कि ना विधानसभा न लोकसभा सबसे बड़ा ग्राम सभा। आ दस्तावेज ની અંદર वोटरशिप में SPI 2 स्टार છે। ये 5वीं और 6वीं अनुसूचित क्षेत्र में केंद्र सरकार या राज्य सरकार की एक इंच जमीन नहीं है। चना वटाणा सड़ेला पण આપવામાં આવતા કે આદિવાસીને એમાંથી બાકાત રાખવામાં આવશે। દર્શનીય જે પુરાવાઓ છે તે આ એક શરૂઆતથી જ મારા હૃદયને એ અસર કરતા હતા। કેટલાક જોહાર, જય આદિવાસી મિત્રો, સ્વાગત છે એક નવા એપિસોડમાં। આજના આપણા મહેમાન છે ભાઉભાઈ થોરાત। એ એક સમર્પિત આદિવાસી નેતા છે જે સતત આદિવાસી સમુદાય માટે અવાજ ઉઠાવી રહ્યા છે। તેઓ જળ, જંગલ અને જમીન માટે લડી રહ્યા છે અને તેમને સંવિધાન તથા રૂઢિગ્રામ સભા અંગે ઊંડી સમજણ છે। તો ચાલો મિત્રો જાણીએ ભાઉભાઈ થોરાતના અનુભવ। ભાઉભાઈ, હા, જોહાર। જોહાર। સૌથી પહેલા આપણે છે ને તમારા પરિચયથી જ શરૂઆત કરીએ, કારણ કે છે ને મને પર્સનલી તમારા વિશે થોડું જાણવાનું છે। હાજી, જોહાર, જય આદિવાસી। હું ભાઉભાઈ હરિભાઈ થોરાત, ગામ રોહિયાળ તલાટ, તાલુકો કપરાડા, જિલ્લા વલસાડ। હું મારું જીવન ચરિત્ર મારા બાળપણથી મારા માતા પિતા અભણ હતા। મારું શિક્ષણ ગામમાં 1 થી 3 ધોરણ સુધી અભ્યાસ પૂરો કર્યા પછી ગામમાં કોઈ શિક્ષણ આગળનું નહીં હતું। એના કારણે મારા મોટા ભાઈએ મને નાનીયાળ આશ્રમ શાળામાં અભ્યાસ માટે મૂક્યા। ત્યાં અમે તે સમયે લાલ જુવાર ની રોટલીઓ ચાલતી અને ચણા વટાણા સડેલા પણ આપવામાં આવતા। ત્યારે મારી સાથે કેટલાક ભણતા શાળા છોડીને જતા પણ રહ્યા, પરંતુ મારે ભણવાનું હતું એટલે કઠિન પરિસ્થિતિએ પણ તમામ ચીજને સહન કરીને હું ધોરણ 4 થી 7 ધોરણ નાનીવાડ આશ્રમ શાળામાં ભણ્યો। ત્યાર પછી આગળનું શિક્ષણ કરવા માટે પણ સક્ષમ નહીં હતો। તેમ છતાં ત્યાં નાનીવાડની અંદર એક રાજાનું મકાન છે, રાજાનો મહેલ હતો। ત્યાં એક હાઈસ્કૂલ ચાલતી, સાર્વજનિક હાઈસ્કૂલ। એ સાર્વજનિક હાઈસ્કૂલની અંદર અમને સીધા આશ્રમમાંથી અમારા સર્ટિફિકેટ ત્યાં હાઈસ્કૂલમાં આપી દેવામાં આવ્યા અને ધોરણ 8 થી 10 સુધી ત્યાં અભ્યાસ પૂરો કર્યો। તો આ સમય દરમિયાન અમારી આર્થિક પરિસ્થિતિ એટલી નબળી હતી કે રોહિયાળ તલાટથી ત્યાં નાનીયાળ હાઈસ્કૂલમાં જતા ત્યારે 2 રૂપિયા આપવામાં આવતા અને ત્યાંથી ઘરથી કપરાડા બસ પકડવા જવું પડતું, યા તો રોહિયાળથી માંડવા બસ સ્ટેશન સુધી ચાલતું જવું પડતું અને ત્યાં અમે પહોંચતા। જ્યારે રજા આપવામાં આવતી ત્યારે ત્યાંથી છેક તો ઘર સુધી ચાલતા આવતા। તો આ રીતે ધોરણ 10 નો અભ્યાસક્રમ પૂરો કર્યો। ત્યાર પછી મને મારા મોટા ભાઈએ કીધું કે હવે મને ખર્ચો આપી શકાય તેમ નથી, હવે તમારી રીતે એરેન્જમેન્ટ કરવાનું રહેશે। ત્યારે તે વખતે આપણા વિસ્તારની અંદર જંગલ કામદાર સહકારી મંડળીઓ ચાલતી, તો અમે એની પાસે નોટબુક કે કાગળો આપતા, એની એ મદદ લઈને હું ધોરણ 11 બિલકુડી પ્રવેશ મેળવ્યો। ત્યાં ધોરણ 11 પૂરું કર્યું। ત્યાર પછીથી મને એવું થયું કે 12 પછી કોલેજ લાંબો અભ્યાસક્રમ થશે, પણ હું ટૂંકી કોઈ 2 વર્ષની કોલેજ હોય તે કોલેજ કરીને કંઈક રોજગાર મળશે એ આશાએ ધોરણ 11 પાસ કરીને હું આર્ટ ટીચર ડિપ્લોમા નારગોલ એડમિશન લીધું અને નારગોલ એડમિશન લીધા પછીથી ત્યાં
નારગોલની અંદર 2 વર્ષ આર્ટ ડિપ્લોમા કર્યા પછીથી પ્રથમ ક્રમે ફર્સ્ટ ક્લાસની અંદર પાસ થઈને ઘરે આવ્યો. તો એ સમય દરમિયાન ત્યાર પછીથી મને એવું થયું કે મારે પાછું ભણવું છે. ત્યારે મારા મામાને વાત કરી કે મામા હું બીજી કોલેજ કરું તો મારી સર્વિસ હાઈસ્કૂલની અંદર મને મળશે. તો એ રીતે મામાએ મને હેલ્પ કર્યું અને ઇન્ટરવ્યુમાં ત્યાં ગયા ભીલાડ, અને ત્યાં ફિઝિકલ ટીચર તરીકે 2 વર્ષનો કોલેજનો કોર્સ પૂરો કર્યો. ત્યાર પછી એ જ સમયે તે વખતે ધરમપુરની અંદર એક રંગ શિક્ષણ વિદ્યાલય હાઈસ્કૂલ હતી. ત્યાં મારી એક જગ્યા હતી અને તે જગ્યા માટે મને ત્યાં સેવામાં બોલાયો અને મને ત્યાં હાઈસ્કૂલમાં હાઈસ્કૂલ ટીચર તરીકે નોકરી મળી. ત્યાર પછીથી તે 1990 ની અંદર ત્યાં નોકરી મળી. ત્યાર પછી 2006 ની અંદર હું એનઆર રાઉત હાઈસ્કૂલ નાનાપણા જૂના શિક્ષકની ભરતી તરીકે ત્યાં નોકરી મેળવી. આમ હું 2019માં રિટાયર થઈને આજે આ આદિવાસી સમાજના માટે એક શરૂઆતથી જ મારા હૃદયને એ અસર કરતા હતા કેટલાક પ્રશ્નો કે હું જ્યારે ધોરણ 10માં ભણતો ત્યારે જંગલ ખાતાએ અમારું ઘર પકડેલું અને એના પર સિક્કા મારીને ગુનો દાખલ કરેલો. તે ઉપરાંત જ્યારે કોલેજ દરમિયાન આ ગુજરાતની અંદર જ્યારે અમરસિંહ ચૌધરી મંત્રી હતો ત્યારે રોસ્ટરના પ્રશ્ન હતો. તે વખતે અમે આખા તાલુકામાંથી જે આંદોલન માટે ઘોડવણી સુધી જ્યારે આખા ચારે તરફથી રેલીઓ ગઈ ત્યારે તે વખતે એસઆરપી પોલીસોએ જ્યારે ફાયરિંગ ચાલુ કરેલું અને કંઈક કેટલા લોકોના ઉપર દંડા મારેલા, તે વખતના આંદોલનમાં અમે જ્યારે ચાલતા ને ચાલતા ભાગેલા. તે વખતથી આ એક એવું થતું કે નોકરી તો છે જ, પણ આપણા સમાજના કંઈક કેટલા પ્રશ્નો છે, એવા સમાજના પ્રશ્ન માટે આપણે કંઈક જાગૃતિ લાવવી પડશે. અને જ્યારે રિટાયર થયો તેના પહેલા પણ સમાજનું કામ કરતા અને હવે પછીથી આવો નિર્ણય લીધો કે આ દેશની અંદર જે આપણો સમાજ ના ઉપર જે અત્યાચાર ચાલે અને જે આપણું સંવિધાનની જાણકારી નથી, કાયદાની જાણકારી નથી, તો આજે 3 વર્ષથી આ કપરાડા તાલુકાની અંદર નોન જ્યુડિશિયલ સંગઠન આદિવાસીનું અમે બનાવ્યું છે. અને દરેક સમાજના હર કોઈ પ્રશ્ન હોય તે રાજકીય નહીં પણ બિન રાજકીય રીતે, ધાર્મિક નહીં પણ બિન ધાર્મિક રીતે નોન જ્યુડિશિયલ તરીકે કુદરતી જે બંધારણ છે, નીતિ નિયમો છે, તેના મુજબ આ સમાજને ન્યાય આપવા માટે, હિંસા આપવા માટે કામ કરી રહ્યા છે. હવે આપણે નોન જ્યુડિશિયલ સંગઠન વિશે થોડીક ચર્ચા કરીએ. મારો પહેલો પ્રશ્ન એ જ છે કે નોન જ્યુડિશિયલ સંગઠન એટલે શું? હા, નોન જ્યુડિશિયલ સંગઠન એ કોઈ પ્રાઇવેટ સંગઠન નથી. નોન જ્યુડિશિયલ એ આખા દેશનો દસ્તાવેજ છે. ભારત ઇન્ડિયા નોન જ્યુડિશિયલ ઓર્લાઇન્સ સત્યમેવ જયતે. ભારત દેશના દસ્તાવેજો, ભારત દેશ અને દેહી જે વ્યવહાર છે એ વ્યવહારના દસ્તાવેજો, સરકારના દસ્તાવેજો, પ્રત્યક્ષ દર્શનીય જે પુરાવાઓ છે તે આ દેશની અંદર ભારત દેશનું જે બંધારણ છે એના ઉપર જે દેશની અંદર દેહી, શરીર અને સરકાર સાથે જે કમ્પેરિઝન થયેલા છે એવા જે ભારત દેશના દસ્તાવેજો છે, જેનું બંધારણ છે, એ બંધારણ ઉપર ઇન્ડિયા નોન જ્યુડિશિયલ ઓર્લાઇન્સ સત્યમેવ જયતે છે. તો આ ઇન્ડિયા નોન જ્યુડિશિયલ છે તો ભારત દેશની અંદર ભારત સરકાર નોન જ્યુડિશિયલ છે તો ભારત દેશનો જે પરિવાર છે, આદિવાસી પરિવાર, એ પણ નોન જ્યુડિશિયલ છે. એના માટે આપણા દેશના આદિવાસી તમામ સમૂહને નોન જ્યુડિશિયલ સંગઠન તરીકે
આ કપરાડા તાલુકામાં આપણે સંગઠન બનાવ્યું છે. તો એની અંદર સરકારી દસ્તાવેજની અંદર શરીરની રચના અને આ જે કાયદાની રચના એની સાથે કમ્પેરિઝન થાય છે કે આ 100 રૂપિયાનો દસ્તાવેજ છે એ ભારત ઇન્ડિયા નોન જ્યુડિશિયલ છે. તો ભારત દેશની અંદર જ્યુડિશિયલ જે સરકાર છે, જ્યુડિશિયલ જે વ્યવહાર કોર્ટ કચેરી ચાલે છે એ જ્યુડિશિયલ કહેવાય, માનવ સર્જિત કહેવાય, અને નોન જ્યુડિશિયલ એ કુદરતી વ્યવહાર છે, આ કુદરતી બંધારણ છે એમ આ દાર્શનિક પુરાવો બતાવે છે. તો આ દસ્તાવેજની અંદર વોટર લીલી, વોટર શેપ, એની અંદર રેવન્યુ ચક્ર છે. જે રેવન્યુ ચક્ર એ વોટર શેપની અંદર લખાયું છે એ શરીર બોડી ભાઈના સ્ત્રીના શરીરના ગર્ભાશયની રચના છે. એ શરીર બોડી ઉપરથી આ દસ્તાવેજ બનેલો છે એ ભારત સરકારનો છે. તો આ રીતે ભારત દેશની અંદર જે દસ્તાવેજો બનેલા છે એ દસ્તાવેજો, તમામ દસ્તાવેજો જે છે એ અલગ અલગ શરીર બોડી પરથી બનાવેલા છે. આ દસ્તાવેજની અંદર વોટર શેપમાં SPI 2 સ્ટાર છે. તો એ SPI 2 સ્ટાર એટલે ભારત દેશ જેની રચના કુદરતી થયેલી, સર્વે પુરુષલ ઇન્ડિયા, જ્યારે એ કુદરતી રચના થયેલી એનો દસ્તાવેજ છે. એની અંદર કોઈ ફેરફાર થઈ નહીં શકે. જેમ રેવન્યુ ચક્ર શરીરના બંધારણ પર બનેલો છે એનો કોઈ ફેરફાર નહીં થઈ શકે, તે રીતે આ દસ્તાવેજ સર્વે પુરુષલ ઇન્ડિયા એ ભારત ઇન્ડિયાનો દસ્તાવેજ છે અને બંધારણ છે. એ જ રીતે દરેક દસ્તાવેજો જે છે તે દસ્તાવેજની અંદર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા 4 લાઇન્સ સત્યમેવ જયતે છે. એ દસ્તાવેજ ભારત સરકારનો છે અને એ દસ્તાવેજની અંદર ફરતેથી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલું છે અને વચ્ચે વોટર શેપથી 4 લાઇન્સ સિંહ મુદ્રા છે. એ શરીરની રચના આની અંદર બનાવેલી છે. એની અંદર શરીરના કોઈ ભાગ પર ફેરફાર નહીં થઈ શકે તેમ આ બંધારણની અંદર કુદરતી બંધારણ પર કોઈ ફેરફાર થઈ શકતો નથી. એટલે આખા વિશ્વની અંદર ભારત દેશ એક એવો છે કે એ વિશ્વની અંદર ભારત દેશ એક નોન જ્યુડિશિયલ છે અને નોન જ્યુડિશિયલ દેશ વર્લ્ડ ઉપર એક જ છે. જેનું કારણ એ છે કે ભારત દેશનું જે બંધારણ છે એ કુદરતી છે. બાકીના વર્લ્ડ ઉપર કોઈ પણ દસ્તાવેજ કુદરતી નથી. આમ આ આપણા દેશનો ઇતિહાસ છે. એટલે નોન જ્યુડિશિયલ એ કોઈ વ્યક્તિગત સંગઠન નથી, પણ નોન જ્યુડિશિયલ એ કુદરતી બંધારણના આધારે ભારત દેશના મૂળ આદિવાસી નોન જ્યુડિશિયલ છે તે રીતે એનું એક કામ કરી રહ્યું છે. નોન જ્યુડિશિયલ સંગઠન કેવા ક્ષેત્રોમાં કાર્ય કરે છે? નોન જ્યુડિશિયલ સંગઠન ભારત દેશની અંદર, આખા ભારત દેશની ક્ષેત્રની અંદર, દરેક રાજ્યોની અંદર ભારત દેશની જે ભૂમિ છે એ તમામ ક્ષેત્રની અંદર ભારત ઇન્ડિયા નોન જ્યુડિશિયલનું અમલમાં છે. એટલે આ દસ્તાવેજ ઓલ ઓવર ઇન્ડિયાની અંદર કામ કરે છે. એટલે ભારત દેશની અંદર કોઈ નિશ્ચિત જગ્યા નથી કે આ રાજ્ય પૂરતા કે જિલ્લા પૂરતું છે. આખા દેશના માટે આ કાયદો લાગુ પડે છે. હવે આદિવાસી હક્કો અને પરંપરા વિશે થોડીક ચર્ચા કરીએ તો આદિવાસી સમુદાયના મુખ્ય હક્કો કયા છે? ભારત દેશની અંદર આદિવાસી નો અર્થ થાય છે મૂળ વતની, મૂળ માલિક. આદિવાસી એટલે આદિ અનાદિકાળથી, જેમ હેવિંગ નો બિગિનિંગ, આદિ અનાદિકાળથી SPI 2 સ્ટાર સર્વે પુરુષલ, જ્યારે કુદરતી રચના ખંડની થઈ એ ભૂમિની, એની સાથે આદિકાળથી આ જીવની ઉત્પત્તિ આ દેશની એ મૂળ માલિક છે. તો એના હક અધિકાર, જ્યારે આદિવાસી શબ્દ આવ્યો તો કોઈ વિદેશી છે આમ પુરવાર કરે છે. શું કોઈ એના સિવાય આદિવાસી સિવાય કોઈ આ દેશની અંદર બીજો સમાજ નહીં રહેતે તો આદિવાસી શબ્દ નો ઉલ્લેખ કરવાનો આવતું નથી. પણ આદિવાસી ક્યારે આવે કે કોઈ બીજા વર્ગ આવે છે એના માટે આદિવાસી તરીકેની એની ઓળખ છે. અને એના કાયદા જેવા બનાવવામાં આવ્યા છે કે 1960 ની અંદર જ્યારે ઇન્ડિયન પિનલ કોડની રચના કરવામાં આવી
ત્યારે એ 1860 ની અંદર અને 62 ની અંદર જ્યારે એને અમલ કરવામાં આવ્યો ત્યારે ઇન્ડિયન પિનલ કોડ, જેને આઈપીસી, સીપીસી, સીઆરપીસી અને હિન્દુ મેરેજ એક્ટ એવા જ્યારે અંગ્રેજો વખત કાયદા બનાવવામાં આવ્યા ત્યારે ઇન્ડિયન લો ની અંદર આદિવાસીનો સમાવેશ કરેલો નથી. તો એના જે કુદરતી હક્કો છે એની અંદર એ એક નાગરિક તરીકેના કાયદા લગાડવામાં આવ્યા, અમલ કરવામાં આવ્યા. તો એ કાયદા એક નાગરિકોના છે અને એની અંદર એને બાકાત કરવામાં આવ્યો. તો તે વખતે જ્યારે નાગરિકો માટે કાયદા બનાવવામાં આવ્યા ત્યારે તે જ સમયે 1950 ની અંદર જ્યારે લોકશાહી અમલમાં આવી ત્યારે પણ એની અંદર આદિવાસી માટે સ્પેશિયલ અલગ કાયદા બનાવવામાં આવ્યા. જ્યારે અંગ્રેજ વખતે લંડન 1 નવેમ્બર જ્યારે કાયદો નક્કી કરવામાં આવ્યો 1931, 1935 જ્યારે ગાંધી ઇરવિન પેક્ટ નક્કી થયો ત્યારે કલમ 36, સેક્શન 55, કલમ 36 A, B, C, D, E, F, G અને H, કલમ 91, 92 અખિલ આદિવાસી એક્સક્લુડેડ એરિયા એને સ્પેશિયલ અધિકાર આપવામાં આવ્યો કે સમગ્ર આખા દેશની અંદરના આદિવાસી માટે સેક્શન 55 કલમ A, B, C, D, E, F, G, H અને અખિલ આદિવાસી પાર્શિયલ એરિયા તરીકે સ્પેશિયલ એને હક આપવામાં આવેલા. તો એ આપણા આદિવાસી સમાજ માટે એનાથી અલગ હક્કો તે વખતે જ આપવામાં આવેલા. આદિવાસી માટે જળ, જંગલ અને જમીન કેટલી મહત્વની છે? બહુ મહત્વનો સવાલ છે કે આ સૃષ્ટિ ઉપર, આ ધરતી ઉપર જ્યારે જીવ સૃષ્ટિને જીવવું હોય તો પાયાની જરૂરિયાત માણસો માટે જ નહીં પણ જીવ સૃષ્ટિ માટે જેમ તેજ, હવા, પાણી, ધરતી ને કણી, જ્યારે જળ, જંગલ અને જમીન, અગર જળ સારું રહેશે તો જીવ માત્રને પાયાની જરૂરિયાત છે, એનો સ્વાસ્થ્ય માટે ખૂબ મહત્વનું રહેશે. અગર જલ એ વસ્તુ આપણા માટે ખૂબ જરૂરી છે, એના વગર ચાલતું જ નથી. એટલે જળ બચાવો એક આદિવાસીનો પ્રશ્ન નથી પણ સમગ્ર જીવ માટેનો એક પ્રશ્ન છે. જમીનની વાત કરીએ, જંગલની વાત કરીએ તો જંગલ જે આજે હોય અને જંગલ થકી પર્યાવરણ જ્યારે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ ની જે સમતુલા જળવાતી છે તો એ સમતુલા જો ખોરવાઈ જાય, અટકી જાય તો જીવ માત્રને સમસ્યા ઓક્સિજનની જરૂર પડે. એ જ રીતે જમીન, જ્યારે જમીન સારી નહીં રહી, જમીનનું અસ્તિત્વ ખરાબ થઈ જાય, જમીન બગડી જાય તો આજે જે આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે અને ખેતી પ્રધાન દેશની અંદર અગર જમીન સારી નહીં રહી તો આ જમીન ઉપર જે ઉત્પાદન થાય છે, ખેતી થાય છે, એની સમતુલા ખોરવાઈ જાય છે. જ્યારે એના ઉપર ડેમો બનાવવામાં આવે કે એના ઉપર ફેરફાર કરવામાં આવે તો પણ આ ધરતીની સમતુલા ખોરવાઈ જાય છે. જે આજે વિશ્વ ઉપર કઈક જગ્યાએ ભૂકંપોની અસર જોવા મળે છે. તો આ બહુ મહત્વની સમાન બધા જ આદિવાસી નહીં પણ બધા જ જીવો માટે આ એક ખૂબ મહત્વની જરૂર છે. આદિવાસી પરંપરા આજના સમયમાં સાચવવા માટે આપણે કયા કયા પ્રયાસો કરવા જોઈએ? હા, આદિવાસીની પરંપરા એમ કહેવાય છે કે વિશ્વના દેશો જ્યારે આ સૃષ્ટિ ઉપર જો જીવન અસ્તિત્વ ટકાવી રાખવા માટે કઈ વ્યવસ્થા હોવી જોઈએ કે જેની અંદર
આખા વિશ્વ પર જીવોને શાંતિ મળે. ત્યારે આખા વિશ્વના તજજ્ઞોએ એવો અભ્યાસ કર્યો કે જે આદિવાસીની સંસ્કૃતિ છે, જે આદિવાસીનું રહેણી કરણી છે, જે પદ્ધતિ છે, એ પદ્ધતિને તમે અનુસરો તો જ આ વિશ્વની અંદર એક સૃષ્ટિને ટકી રહેવા માટે માધ્યમ બને છે. તો આદિવાસીની સંસ્કૃતિ આજે આપણે જોઈએ તો કે આપણા દેશની અંદર આદિવાસીની સંસ્કૃતિ ખતમ થતી જાય છે. આદિવાસીની જે રહેણી કરણી છે, રીત રિવાજો છે, જે પૂજા વિધિ છે, લગ્ન વિધિ છે, એ આજે ધીરે ધીરે ભૂલાતી જાય છે. આદિવાસીઓ ગ્રામ્ય વિસ્તારથી આ વિસ્તાર છોડીને શહેરી તરફ જાય છે, ત્યારે આપણી સંસ્કૃતિ ધીરે ધીરે ભૂલાતી જાય છે. તો આપણી સંસ્કૃતિ એ રીતે આપણે ભૂલી જઈએ તો આપણી ઓળખ ભવિષ્યના માટે ભૂલાવી દઈએ છીએ. આના માટે આપણને બહુ મોટું નુકસાન છે. હવે સરકાર દ્વારા જે આદિવાસી હકો માટે જે કાયદા છે એ કયા કયા છે? સરકારના જે કાયદાઓ છે એ આદિવાસીના માટે જે કાયદાઓ છે કે આજે સરકાર તરીકે આ દેશની અંદર આપણે જોઈએ કે સરકાર કહીએ પણ સરકાર કોણ છે? આજે સરકારની ઓળખની જરૂર આપણને લાગી કે આ દેશની અંદર સરકારે કયા કાયદા બનાવ્યા છે અને કોના માટે બનાવ્યા છે. એ કાયદાને આપણે સમજીએ, જાણીએ ત્યારે આપણને સ્પષ્ટ ખ્યાલ આવે કે આદિવાસીઓ માટે કયા કાયદા બનાવ્યા છે. તો પછીના હું વાત કરી કે ભારત દેશની અંદર આપણા કાયદાઓ જે બનેલા છે તે આજે 5મી અનુસૂચિ છે કે 6ઠી અનુસૂચિ છે. તો એવા જે કાયદા સરકારના બનાવેલા છે કે જેની અંદર ઘણા કાયદાઓ આપણે જોઈ શકીએ કે ભારત દેશની અંદર કેટલાક સુપ્રીમ કોર્ટે આદેશ કરેલા છે કે 18 એપ્રિલ 2013 વેદાંત જજમેન્ટ, આ એક સુપ્રીમ કોર્ટે કાયદો રજૂ કરેલો છે કે ના વિધાનસભા ન લોકસભા સબસે બડા ગ્રામ સભા. તો આ આપણા માટે સરકારે કાયદો કરેલો છે અને સુપ્રીમ કોર્ટે પ્રસિદ્ધિમાં મૂકેલો છે કે ના વિધાનસભા ન લોકસભા. આજે આપણા દેશની અંદર વિધાનસભા અને લોકસભા, દિલ્હીની અંદર સંસદ પાર્લામેન્ટની અંદર જે બેસીને કાયદા ઘડવામાં આવે છે, એ સરકાર જે કાયદા બનાવે છે એનાથી પણ આ ગ્રામ સભા ઉપર છે. આમ સુપ્રીમ કોર્ટે કીધું છે. એટલે આપણા જે ગામના કાયદાઓ છે, આપણા આદિવાસીના કાયદા છે, જે આપણે નક્કી કરીએ એ સૌથી ઉપર છે. તે જ રીતે 11 જુલાઈ 1997 સમતા જજમેન્ટ सुप्रीमे जाहिर करेलू छे कि 5वीं और 6ठी अनुसूचित क्षेत्र में केंद्र सरकार या राज्य सरकार की 1 इंच जमीन नहीं है। तो भारत देश ની અંદર જે આખરી કોર્ટ છે જેને સુપ્રીમ કોર્ટ કહેવામાં આવે છે તે એમ કહે છે કે 5મી और 6ठी अनुसूचित क्षेत्र में જે આપણા કેટલાક આદિવાસી એરિયા નક્કી કરેલા છે, રાજ્યો નક્કી કરેલા છે, તે ક્ષેત્રમાં તે વિસ્તારમાં કેન્દ્ર સરકાર या રાજ્ય સરકાર આજે જે વિધાનસભા હોય કે સંસદ સભાની અંદર જે સરકાર બને છે તે સરકારની 1 इंच જમીન નથી, આમ સુપ્રીમ કોર્ટ કહે છે। તો આ કાયદા આપણા માટે બનાવેલા છે આદિવાસી માટે। તે જ રીતે 28 जनवरी 2011 सुप्रीम कोर्ट जजमेंट है कि जयपाल सिंह बनाम अन्य बनाम पंजाब राज्य भारत में ग्राम समुदाय को विस्तार विरासत में मिली पड़ती जमीन ग्राम सभा के अंतर्गत आती है। कि भारत देश में अंदर जे ग्राम समुदाय है एना कब्जा में एना विरासत में जे जमीन मळेली होय ते जमीन ए ग्राम सभा अंतर्गत गणाती होय छे, एना पर कोई कब्जो नहीं करी सके। आ एक सुप्रीम कोर्ट नो आदेश है। तो एज रीते क्रिमिनल जे कायदा छे कि पोलीस प्रशासन कानून या न्यायपालिका कानून एनी अंदर स्पष्ट सुप्रीम कोर्टे कीधुं छे कि इंडियन पिनल कोड 1860
आईपीसी सेक्शन 5 के तहत आदिवासी समुदाय के लोकल लॉ अनुच्छेद 13(1) अनुच्छेद 13(3) क रूढ़ी प्रथा एवं स्पेशल लॉ अनुच्छेद 244 5वीं अनुसूची के ऊपर आईपीसी 1860 एप्लीकेबल नहीं होता है। આ એક સુપ્રીમ નો જજમેન્ટ છે કે જે આદિવાસીઓ હોય અને જે રૂઢી ગ્રામ સભા જેને કહેવામાં આવે છે, તો એવી જે ગ્રામ સભાઓ છે એના ઉપર આઈપીસી સેક્શન લાગુ પડતો નથી, આમ સુપ્રીમ કોર્ટ કહે છે। તો આ રીતે ઘણા બધા સુપ્રીમ કોર્ટના જજમેન્ટો આપણને મળેલા છે અને તે જજમેન્ટ સુપ્રીમ કોર્ટના છે, અમે નથી કહેતા। તો રૂઢી ગ્રામ સભાની વાત આવી છે, તો રૂઢી ગ્રામ સભા એટલે શું અને સંવિધાનિક અધિકારો આપણે ક્યારથી મળેલા છે? રૂઢી ગ્રામ સભા, રૂઢી પ્રથા ગ્રામ સભા એ શું છે કે રૂઢી એટલે પહેલેથી જ, શરૂઆતથી, લોકશાહીના પહેલેથી, અંગ્રેજોના પહેલેથી અને હિન્દુ રાજાઓ રાજ કરતા તેના પહેલેથી આપણી જે પરંપરા કુદરતી રીતે આપણા ગામની અંદર કોઈ પણ પ્રશ્ન આવે ત્યારે ગામની પંચ ભેગી થાય, કોઈ પણ પ્રશ્ન હોય તેનો હલ કરે, નિરાકરણ લાવે, નિષ્પક્ષ રીતે કુદરતી જે સમસ્યા હોય કે કોઈ જીવ માત્રની ભૂલ હોય ત્યારે તેનો નિર્ણય લેવા માટે પાટીલ પ્રથા જે હતી, જ્યારે આ લોકશાહી ના પહેલેથી એક પાટીલ પ્રથા હતી, ત્યારે ગામની અંદર કોઈ પણ અધિકારી જ્યારે ગામમાં જાય ત્યારે એ પટેલને મળે અને પટેલ પાસે પરમિશન લે કે હું આ ગામમાં, તમારા ગામમાં આવ્યો છું અને મારા એ એક પ્રશ્ન એ છે કે તમારા આ માણસનો કોઈક ભૂલનો પ્રશ્ન હોય કે કોઈ પણ હોય કે કોઈ ગુનાહિત હોય, એના પૂછપરછ માટે હું આવું છું, તો એને મળવાની તમે પરમિશન આપશો કે કેમ? જો એ પટેલ પરમિશન આપતો ત્યારે એ અધિકારી એ વ્યક્તિ સાથે જઈને વાતચીત કરી શકતો, નહીં તો પટેલ ના કરે તો એ અધિકારીઓ પોતે પાછા જતા રહેતા। આ જે સમુદાયની કબીલિયાત વ્યવસ્થા હતી કે ગામ આખું ભેગું મળે, ગામના કોઈ પ્રશ્ન હોય એની ચર્ચા કરે અને આખા ગામ એના ઉપર નિર્ણય લે, જેને ઇન્સાફ આપવામાં આવતો તે વખતે એ જે વ્યવસ્થા રૂઢી પ્રથા ગ્રામ સભા એ પૂર્વથી ચાલતી આવેલી વ્યવસ્થા, અને વચ્ચેથી જ્યારે ગ્રામ પંચાયત આવે, જ્યારે સરપંચની ચૂંટણીઓ આવી ત્યારે આ પટેલ પ્રથાને નાબૂદ કરી દીધી અને જ્યુડિશિયલી ગ્રામ પંચાયત સરપંચ બનાવવાની જ્યુડિશિયલી વ્યવસ્થાની રચના કરવામાં આવી, જેને આજે આપણે ફરીથી રૂઢી ગ્રામ સભાની શરૂઆત કરીએ। એ કુદરતી કસ્ટમરી લો છે, એને ફરીથી ચાલુ કરીએ, આ રૂઢી ગ્રામ સભા છે। આદિવાસી ગામોમાં રૂઢી ગ્રામ સભાનું મહત્વ શું છે? હા, આદિવાસી ગામોની અંદર રૂઢી ગ્રામ સભાનું મહત્વ શું છે? રૂઢી ગ્રામ સભા એ એવો એક કાયદો છે કે ભારત દેશની અંદર 1950 માં જ્યારે સંવિધાન અમલ કરવામાં આવ્યું ત્યારે એ સંવિધાન જ્યારથી અમલ થયું ત્યારથી સંવિધાન જે આ કોન્સ્ટિટ્યુશન છે, આ સંવિધાનની અંદર ભાગ 3 ની અંદર એક રૂઢી ગ્રામ માટે સ્પેશિયલ કસ્ટમરી લો મૂકવામાં આવેલો છે કે નાગરિકો માટેની વ્યવસ્થા અલગ છે અને આદિવાસી માટે અલગ છે। તો આ કસ્ટમરી લો ભાગ 3 ની અંદર 13(1) અનુચ્છેદ 13(1) 13(2) અને 13(3) ક આ જે કાયદો આ સંવિધાનની અંદર અલગથી આપવામાં આવ્યો, તો એ કાયદો જ્યારે આદિવાસીઓ 13(1) ની અંદર એમ કહે છે કે સંવિધાન તરત પહેલા આ દેશમાં
સંવિધાન તરત પહેલા જે કોઈ કાયદાઓ હતા તે રદબાતલ ગણવામાં આવે છે. બરાબર. ત્યાર પછી અનુચ્છેદ 13(2) ની અંદર એવું આપવામાં આવેલું છે કે જે હક્કો નાબૂદ કરવા કે ઓછા કરવા કોઈ પણ રાજ્યની સત્તા નથી. આની અંદર જે રૂઢિકામના જે 13(3) ની અંદર જે કાયદા આપેલા છે એ કાયદા કોઈ પણ રાજ્ય સરકાર કમી નહીં કરી શકે. ત્યારે 13(3) ની અંદર આમ કાયદાની જોગવાઈ છે કે કાયદામાં ભારતના રાજ્ય ક્ષેત્રની અંદર ભારતની રાજ્ય ક્ષેત્રમાં કાયદાનું બળ કાયદાને પ્રાવધાન આપેલું છે કે વટહુકમ, હુકમ, નિયમ, વિનિયમ અને જાહેરનામું એ રૂઢિ અથવા પ્રથાને છે. તો ભારત દેશની અંદર સ્વશાસન આદિવાસીનું છે કે કાયદામાં ભારતના રાજ્ય ક્ષેત્રમાં કાયદાનું બળ મળેલું છે કે વટહુકમ, હુકમ, નિયમ, વિનિયમ, જાહેરનામું અને રૂઢિ અથવા પ્રથાને આ સત્તા મળેલી છે. તો ભારત દેશની અંદર ભારતના કોઈ પણ ક્ષેત્રમાં એવું જરૂરી નથી કે ગામડાની અંદર જ રૂઢિકામ બને છે. રૂઢિ પ્રથા ગ્રામ સભા શહેરની અંદર પણ બને છે. એટલે ભારત દેશની અંદર જો રૂઢિ પ્રથા ગ્રામ સભા બને તો એનું સ્વશાસન, પ્રશાસન અને એનું નિયંત્રણ એ પોતે કરી શકે છે. તો એના પર કોઈ અત્યાચાર થઈ શકતો નથી અને કબીલિયાત તરીકે આ આદિવાસી સમૂહ એક સારી રીતે સુખથી જીવી શકે છે. જો રૂઢિ ગ્રામ સભાને અધિકાર આપવામાં આવે તો શું ફેરફાર લાવી શકાય? હા, જો રૂઢિ ગ્રામ સભાને અધિકાર આપવામાં આવે તો શું ફાયદો થાય? જો આ દેશની અંદર રૂઢિ ગ્રામ સભાનો કાયદો 1950 થી અમલમાં આપવામાં જ આવ્યો છે. એ કાયદો માંગવાનો રહેતો નથી, એ અમલમાં છે. અને આ દેશના મૂળ આદિવાસી સમાજ છે એને એ અમલ બનાવવાનો છે. અમલ એ બનાવશે તો એના હક પોતાના આપવામાં આવેલા તે એ ભોગવી શકશે. એમાં કોઈ માંગવાનું રહેતું કે એનો કોઈ ફાયદો છે નહીં. મતલબ એ પહેલેથી જ આપણને આ કાયદો આપવામાં જ આવેલો છે. એ કોઈ નવી માંગણી નથી. ભારતીય બંધારણમાં આદિવાસી સમુદાય માટે કઈ મહત્વની કલમો મળેલ છે? ભારતીય સંવિધાનની અંદર આદિવાસી માટે જે મહત્વની કલમો આપવામાં આવી છે તો જે ભારત દેશની અંદર રૂઢિ ગ્રામ સભા માટે જે ભાગ 3 ની અંદર જે કાયદાઓ 13(3) છે, 244 5મી અનુસૂચિ છે, એ તમામ જે કાયદાઓ છે, સેક્શન 55 છે, 91-92 ની કલમ છે, એ જે બધી આદિવાસી માટે જે સ્પેશિયલ હક અધિકાર માટે કલમો આપી છે એ દરેક જગ્યાએ અમલમાં છે. એનો અમલ નહીં થાય તો એ કાયદાનો ભંગ થાય છે. અને જો એ કાયદાને અમલ નહીં કરે તો એના માટે આદિવાસીના માટે માની લે કે આ બધા હકની કલમ આપણને આપવામાં આવી છે પણ એનો દુરુપયોગ કરે કોઈ પણ અધિકારી તો આઈપીસી 124 એ મુજબ દેશદ્રોહનો કાયદો લાગુ પડે છે. એ એના માટે રક્ષણ કરે છે. સાંવિધાનિક અધિકારો આદિવાસી સમાજમાં કેવી રીતે લાવી શકાય? સરસ. આ જે સંવિધાનિક અધિકારો આપણને મળ્યા છે એ આપણે સમાજની અંદર કેવી રીતે લાવી શકીએ, કેવી રીતે સમાજને ભેગા કરી શકીએ અને જાણકારી આપી શકીએ? તો આ દેશની અંદર જ્યારે ઇતિહાસને આપણે તપાસ કરીએ તો
જ્યારે આપણા દેશમાં આદિવાસીને કોઈ શિક્ષણ આપવામાં નહીં આવતું હતું, જ્યારે આ દેશની અંદર હિન્દુ રાજાઓ રાજ કરતા, ત્યારે આદિવાસીને કોઈ શિક્ષણ નહીં મળતું. દાખલા તરીકે એકલવ્યનો દાખલો આપું કે જ્યારે એકલવ્યે એ શિક્ષણ મેળવેલું ત્યારે એનો જમણા હાથનો અંગૂઠો કાપી લેવામાં આવેલો. તો તે વખતના સમયે જ્યારે એનું કોઈ જ્ઞાન નહીં હતું, પરંતુ એના પછીથી જ્યારે સમય બદલાતો ગયો ત્યારે શિક્ષણ ધીરે ધીરે આદિવાસી સમાજમાં આવતું ગયું અને આજે જે શિક્ષણ મળે છે તે વર્લ્ડ લેવલનું આજે મીડિયા છે કે ગૂગલ છે કે આજે જાહેરમાં શાળાઓ કોલેજો છે, તો આજે તમામ લોકો શિક્ષણ આદિવાસી પણ લઈ રહ્યા છે. તો આજના યુગમાં આ શિક્ષણ આદિવાસી સમાજને જો આપણે આપવું હોય તો શિક્ષણ મારફતે યા વિશ્વ આદિવાસી દિવસોના કાર્યક્રમ કરીને યા ભીમરાવ આંબેડકર જન્મ જયંતિના કાર્યક્રમો કરીને પૈસા અને ફોરેસ્ટ જેવા કાયદાઓના અમલથી છે આ કાયદાઓ કેટલા અસરકારક છે? પેસા એક્ટ અને ફોરેસ્ટ રાઇટ એક્ટ જ્યારે 1996 ની અંદર પેસા એક્ટ જ્યારે અમલ કરવામાં આવ્યો ત્યારે પેસા એક્ટ ની અંદર જ્યુડિશિયલ અને નોન જ્યુડિશિયલ, પેસા એક્ટ ની અંદર નોન જ્યુડિશિયલ જ્યારે આદિવાસીને હકો આપવામાં આવ્યા, પરંતુ એની અંદર સુધારો વધારો કરવામાં આવ્યો સરકાર તરફથી અને જ્યુડિશિયલી જે અધિકારીઓ છે એની સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યા. તેથી પેસા એક્ટ આદિવાસી માટે સંપૂર્ણપણે આઝાદી અપાવતો નથી કે મુક્તિ અપાવતો નથી કાયદાની રીતે. જ્યારે ફોરેસ્ટ એક્ટ ની વાત કરીએ તો ફોરેસ્ટ એક રિઝર્વ અનામત ફોરેસ્ટ એક્ટના કેટલાક કાયદાઓ હતા જેને જંગલ બચાવવા માટેના કેટલાક નિયમો હતા. તો ભારત દેશની અંદર 30% થી જંગલ ઓછું થઈ જાય તો ફોરેસ્ટ એક્ટ પર એ નુકસાન થાય છે, એનો અધિકાર ઓછો થઈ જાય છે. તો ભારત દેશની અંદર જ્યારે ફોરેસ્ટ જે ખાતાએ તમામ કેટલીક જમીનો આદિવાસીને ફાળવી આપી, કેટલાક જંગલો મંડળીઓ કે મજૂરીઓ માટેના રોજગાર માટેના કાયદાઓ બનાવીને કેટલા જંગલો કાપી નાખ્યા અને બાકી હતું એ આદિવાસીઓને સર્વે નંબર બનાવી આપ્યા અને જેના કારણે જંગલ ખતમ થઈ ગયું. તો ફોરેસ્ટ એક્ટ જે નિયમ હતો કે 30% થી વધુ જંગલ હોય તો તેના પર કોઈ કબજો નહીં કરી શકે. આજની તારીખે 30% થી ઓછું થયું છે એટલે આજે એ આદિવાસી માટે નુકસાનકારક છે અને જેના કારણે આજે તમામ જમીનો ઉદ્યોગ માટે ફાળવાય છે. શહેરીકરણ અને આધુનિકતા આદિવાસી જીવનશૈલી પર શું અસર કરે છે? હા, આજના આધુનિક યુગની અંદર શહેરીકરણ તરફ વધારે દોડ લગાવી છે માનવ જીવનની. તો આજે જે આદિવાસીની જે સંસ્કૃતિ જે એનું અસ્તિત્વ ટકાવી રાખવાનું હતું એની જગ્યાએ આજના યુગમાં યુવા વર્ગ આજે પોતાની બોલી ભાષા ભૂલી ગયા છે. આજે જે પ્રકૃતિ પૂજક હતા તે કાલ્પનિક પૂજારીઓ બની ગયા. જ્યારે પ્રકૃતિની ઝાડની પૂજા કરતા, અનાજની પૂજા કરતા, ઝાડની પૂજામાં માવલી માતાની પૂજા કરતા, તો આવા જે આપણે પ્રકૃતિના દેવો હતા તે ભૂલાવીને શહેરી તરફ ગયા અને પોતાની બોલી ભાષા, પોતાની વેશભૂષા આજે સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ, જેમ ગામની અંદર માતા પિતા, દાદા દાદી અને તમામ સંયુક્ત કુટુંબ તરીકે જે ભાવનાથી જીવતા હતા એની જગ્યાએ આજે માતા પિતાથી અલગ થઈને વિભક્ત કુટુંબ તરીકે
અને પોતાની સંસ્કૃતિ પર જઈને જ્યારે પોતાની સંસ્કૃતિને ભૂલી ગયા છે, તો આજના સમયે આ સમાજને શહેરીકરણથી નુકસાન થાય છે. અને ભવિષ્યની અંદર જ્યારે હવે પછીથી આદિવાસીને જે આદિવાસી તરીકેના દાખલાની જરૂર પડશે, ત્યારે બોમ્બે શહેર તરફ આ પ્રથા ચાલુ થઈ છે, જેના માટે એફિલેટિવ ટેસ્ટ લેવામાં આવે છે કે જે સિટીની અંદર તમામ સમાજ મિક્સ થતો હોય ત્યાં આદિવાસીનો દાખલો જ્યારે આપણો આદિવાસી માંગવા જાય ત્યારે એની ટેસ્ટ લેવામાં આવે છે અને એને સવાલ પૂછવામાં આવે છે કે તમે આદિવાસી હોય તો તમારી બોલી બતાવો. તો આપણા સમાજને ત્યારે એ બોલી નહીં બોલાય અને તમે આદિવાસી હોય તો તમારા દેવી દેવતા કયા છે, તહેવારો કયા છે, એ એને બતાવવા પડે અને એ સવાલમાં જો એ ખોટો પડે તો એને આદિવાસી તરીકે દાખલો નહીં મળી શકે. આ એને નુકસાન છે. હાલ ફિલહાલમાં ગુજરાતમાં યુસીસી ની બહુ ચર્ચા ચાલી રહી છે. તો યુસીસી કાયદો જે ગુજરાતમાં લાગુ થાય તો એની અસર આપણા આદિવાસી સમાજ પર શું થશે? હા, અત્યારે હાલ તબક્કે 2/4/2025 ના આ મહિનાની આ ગત બીજી તારીખે ગુજરાત રાજ્ય તરફથી યુસીસી ની ટીમ દરેક જિલ્લાની અંદર દરેક સમાજનું શું મંતવ્ય છે એ જાણવા માટે ફરે છે. અને આપણા વલસાડ જિલ્લાની અંદર બીજી તારીખે જ્યારે સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ રંજના દેસાઈ અને એની ટીમ આપણા વલસાડની અંદર આ બાબતે ચર્ચા વિચારણા માટે, મંતવ્ય જાણવા માટે આ કાર્યક્રમ રાખેલો. અને આપણા કપરાડા તાલુકા તરફથી મને પણ એમાં આમંત્રણ હતું. જે એ આમંત્રણને ફોન કરીને બોલાવાથી હું પણ એ મીટિંગની અંદર સામેલ હતો. ત્યારે આ મીટિંગની અંદર દરેક સંપ્રદાયના હિન્દુ ધર્મ, જૈન ધર્મ, પછી પારસી, ખ્રિસ્તી, તમામ ધર્મના ગુરુઓ બોલાવવામાં આવેલા. તદુપરાંત કેટલા વકીલો હતા અને તર્ક વિતર્ક કેટલાક કોલેજના આચાર્યો, યુનિવર્સિટીના આચાર્યો, આ તમામ શાસ્ત્રીઓ ભેગા થયેલા અને તમામ લોકોએ પોતાના ધર્મને બચાવવા માટે રજૂઆતો કરી. અને જ્યારે એ રજૂઆત થઈ ત્યારે હું આદિવાસી તરફથી હું પણ રજૂઆત કરી કે યુસીસી એટલે શું? યુસીસી એટલે યુનિફોર્મ સિવિલ કોડ. યુનિફોર્મ સિવિલ કોડ એટલે શું? કે સમાન નાગરિક ધારા. આ દેશની અંદર જે નાગરિક છે, આ દેશમાં જે નાગરિક તરીકે રહે છે, તે તમામ સાંપ્રદાયિકો હોય એને સમાન કાયદો લાગુ થવો જોઈએ. જે આનું મંતવ્ય લેવા માટે, જાણવા માટે એ આખી ગુજરાતની ટીમ આવેલી. તો મારી રજૂઆત એ હતી કે ભારત દેશની અંદર આ સમાન યુનિફોર્મ કોડ જ્યારે દાખલ કરવામાં આવશે તો આદિવાસીનો એમાં સમાવેશ થશે કે કેમ? તો એમણે સામેથી જવાબ એવો આપેલો કે આદિવાસીને એમાંથી બાકાત રાખવામાં આવશે. ત્યારે હું જવાબ આપ્યો કે આદિવાસીને યુસીસી ની અંદર કોઈ પણ સંજોગે સામેલ કરી જ નહીં શકાય, દાખલ કરી જ નહીં શકાય. એ કાયદો જ નથી. કારણ કે આદિવાસી આ દેશના મૂળ માલિક છે. આદિવાસી નાગરિક નથી, આ દેશના મૂળ માલિક છે. ત્યારે એક સવાલ હું કરેલો કે ભારત દેશની અંદર યુસીસી થી આદિવાસીને કોઈ નુકસાન થશે નહીં, એ કાયદામાં છે. પરંતુ આ દેશની અંદર જ્યારે ઇન્ડિયન પિનલ કોડ, આઈપીસી, સીપીસી, સીઆરપીસી, જ્યારે હિન્દુ મેરેજ એક્ટ કાયદો
એની અંદર આદિવાસીનો સમાવેશ ન હતો, તેમ છતાં ભારત દેશની અંદર આદિવાસીઓને ભારપૂર્વક, દબાણપૂર્વક કેમ્પો રાખીને ફરજિયાત આધાર કાર્ડ બનાવવા, ફરજિયાત ચૂંટણી કાર્ડ બનાવવા કીધા. અને એ તમામ કાર્ડ એ એમ પ્રૂફ કરે છે કે જેની પાસે આધાર કાર્ડ હોય એ નાગરિક તરીકે આધાર કાર્ડ મળે છે. તો આ જે તમામ પ્રશ્નો જ્યારે આદિવાસીઓ ઉપર આધાર કાર્ડ બનાવીને, ચૂંટણી કાર્ડ બનાવીને તમામ પોલીસ ચોકીની અંદર, તમામ કોર્ટની અંદર, તમામ જેલોની અંદર આદિવાસી સમાજને પૂરી દેવામાં આવેલા છે. આજે તમામ જેલોની અંદર આદિવાસી સડી રહેલા છે, આજે તમામ કોર્ટની અંદર આદિવાસીના કેસ ચાલી રહેલા છે. તો કાયદાના વિરુદ્ધ કેમ આદિવાસીનો એની અંદર સમાવેશ નહીં હતો, તેમ છતાં પણ એને નાગરિક બનાવીને આ કાયદા લગાડવામાં આવ્યા. તો આજે વર્તમાન કાળની અંદર આજની સરકાર જે કહે છે કે યુસીસી ની અંદર આદિવાસીનો સમાવેશ કરેલો નથી, તો શું ખાતરી કે આપણા આદિવાસીને કાયદો નહીં લાગશે? કારણ કે આપણા આદિવાસીને તો નાગરિક બનાવી દીધા છે, આધાર કાર્ડ આપેલા છે, ચૂંટણી કાર્ડ આપેલા છે. તો જો તેમ કરવામાં આવશે એના માટે અમારો સખત વિરોધ છે, બાકી આમ કોઈ વિરોધ નથી. આદિવાસી સંગઠનો માટે સૌથી મોટો પડકારો છે સરકાર અને મોટા ઉદ્યોગો. આજના વર્તમાન કાળની અંદર જ્યારે નવા નવા કાયદાઓ બનાવવામાં આવે છે, તો ભારત દેશની અંદર એ જે આપણો પડકાર છે તે ભારત દેશની અંદર અમારા માટે એક પડકારરૂપ એ છે કે ભારત દેશમાં જે તંત્ર ચાલી રહ્યું છે એ આ બોલ પેનનો એક દાખલો આપું છું કે આ એક બોલ પેન છે, એ આમ સીધી રાખીએ તો એનો સીધો વ્યવહાર છે કે એને સીધી કહેવાય, પણ જો આપણે એને આમ ફેરવી નાખીએ તો ઉલટી કહેવાય. તો આ જે અત્યારે આ દેશની અંદર નાગરિક તરીકે રહે છે આદિવાસી નથી, તે આખા દેશનું આજ રાજ કરે છે, આજે ધન દોલત એની પાસે રાખે છે. તો આ એક અમારો પડકાર છે કે જ્યારે આ દેશની અંદર જ્યારે રાજાઓ, આજે ઉદ્યોગો આવે છે, રસ્તાઓ આવે છે, એનાથી આજે આ આદિવાસીની જે જમીન મિલકત છે, જળ મિલકત છે, એનું અસ્તિત્વ જોખમમાં છે. પરંતુ પૂર્વે જે ભૂતકાળની અંદર હિન્દુ રાજાઓ રાજ કરતા હતા ત્યારે નગારું વગાડવામાં આવતું અને એ નગારું વગાડીને કાયદો જાહેર કરવામાં આવતો. તો તે રાજ નગારે જતું રહ્યું. જ્યારે તેના પછીથી આ દેશમાં અંગ્રેજો આવ્યા ત્યારે વેઠ પ્રથા અમલ કરી, લોકો પર જુલમ ગુજારવામાં આવ્યો, વેઠ કરવામાં આવ્યો, તગારા ઉચકાડવામાં આવ્યા, રસ્તા બનાવવામાં આવ્યા. ત્યારે તે અંગ્રેજોનું રાજ તગારે ગયું. અને આજ વર્તમાન કાળની અંદર જે લોકશાહીનું રાજ છે એ લોકશાહીની અંદર આજે આખા દેશમાં દરેકનો પગાર આપવાની તકલીફ પડશે ત્યારે એ રાજ પગારે જશે. તો આજે ઉદ્યોગો આવે કે મોટી યોજના આવે, પણ આજ કુદરતી જે પરિવર્તનો અત્યાર સુધી જે થતા રહ્યા છે એની અમે આશાઓ રાખીએ છીએ અને ભવિષ્ય માટે આ કુદરતી રૂલ્સ મુજબ એ ફેરફારો થશે અને એ હકો મળશે. જો તમારે આદિવાસી સમુદાયને એક સંદેશો આપવાનો હોય તો તમે શું કહેશો? હા, એક કપરાડા તાલુકા નોંધ વિકસિત સંગઠનના પ્રમુખ તરીકે આજે આખા દેશ ઉપર દરેક સાંપ્રદાયિકો છે, હિન્દુ હોય, ક્રિશ્ચિયન હોય, જૈન હોય, પારસી હોય, મુસ્લિમ હોય, આ તમામ ધર્મનો આપણે કોઈ વિરોધ કરતા નથી.
જેને તેને એક સમાન નાગરિક તરીકે આ ભારત સરકારે અધિકારો આપેલા છે અને તે અધિકાર પ્રમાણે એ સમાન અધિકારો ભોગવી શકે છે. પરંતુ આ દેશના જે મૂળ માલિક આદિવાસી છે એ આજે જે વાત કરી તેમ કે પોતાના મૂળભૂત જે હક્કો છે એ હક્કો ભોગવવા માટે જો આ સમાજ આ કાયદાના રાહે જે સંવિધાનની અંદર જે કાયદાઓ આપવામાં આવેલા છે, જે ભારત સરકાર નોન જ્યુડિશિયલ છે અને નોન જ્યુડિશિયલ એ ભારત દેશ બિન સાંપ્રદાયિક દેશ છે. ભારત સરકારે કોઈ ધર્મને સ્વીકારેલો નથી એટલે નોન જ્યુડિશિયલ કહેવામાં આવે છે. તો એ નોન જ્યુડિશિયલ તરીકે આ દેશના અમારા આદિવાસી સમાજ જો બીજા તરફે ગયા છે, એ પોતાના બાપ પેઢીના વારસાએ જેને હેરિટેજ કહેવામાં આવે છે કે વંશ પરંપરાગત જે વારસાઈ પેઢી છે, જે ભારત સરકારનું કુટુંબ પરિવાર છે તે તરફ વળે એ જ મારો સંદેશો છે. અંતમાં મારે એટલું જ કહેવું છે કે આ ટોપ સ્ટોરી યુટ્યુબને આ ચેનલને આપણા આદિવાસી તમામ ભાઈઓ બહેનો આ સ્ટોરીને તમામ જગ્યાએ ફેલાવવા માટે એને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જે આપણા માટે જે ખૂબ જરૂરી છે અને જેટલો પ્રચાર પ્રસાર થાય એટલી આપણા આદિવાસી સમાજ માટે ફાયદો રહેશે. એના માટે ચોક્કસ લાઈક કરજો, શેર કરજો, એટલી જ મારી વિનંતી છે. જોહાર, જય આદિવાસી.